નીલભાઈના શોરૂમ ને જોવો તમે. આ નીલભાઈનો શોરૂમ જો આ ડીએનબી. મિત્રો આપણે આ કાર ડિટેલિંગમાં આવ્યા હતા, પણ આપણને નીલભાઈનો રિસ્પોન્સ સારો એટલે હાવ નો મળ્યો. હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મોમાઈમાં, જય ચાવનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા, જય યુકા બાપા. આપણે નીકળી જઈએ હાલીને. જુઓ તમે રાજકોટ જવા માટે જ આવી હાલીને ગયા હતા મિત્રો. થોડીક ટેકનોકોના લીધે થોડીક ખામી આવી છે. આપણા સાથે રંજીતભાઈ છે. જુઓ હાલીને આવ્યા જઈએ બે રાજકોટ બાજુ. રાજકોટમાં જઈને તમને નજારા જ બતાવવાના છે. બાકી આવો કાંઈક હાઈવે છે ને પડખે જ મિત્રો એરપોર્ટ છે. જોવા આવ્યો એવું છે મિત્રો. અહીંયા શું છે જુઓ, હીરાસર કંઈક એવું લખેલું છે. જુઓ તમે બોર્ડ આવું કંઈક છે ને. અમે રંજીતભાઈ છે. અહીંયા હાઈવે ઉપર નીકળી ગાડી એટલે ગાડી જાય. ટોપિયા બોપિયા જુઓ તમે. રાજકોટ અંદર જઈને તમને બતાવું અમે શું નહીં શું કરવી એ છે મિત્રો. હાલો તે હવે આગળ હાલતા થઈ જાય. આવું હાઈવે છે. જો ડમ્પર જાય ના એ જાય હો ગાડી. આ ફોન થોડો કામ રહેલો. રંજીતભાઈ છે આમ લઈ ગયા છે. આપણે હવે સીધા રાજકોટમાં જ મળવી. હાલો ત્યાં જોવા તમે જાયનભાઈ કે બાકાજી કી બોલાવતા રંજીતભાઈ નકરો હવન જાય અવાજ જ એટલો આવે મિત્રો. ને 30ની લિમિટ છે. જુઓ તમે મિત્રો અમે હે ને પોલીસની ચેકિંગ થાય છે. જો તમે ને જાજુ તો ન દેખાડાય, કારણ કે આ બ્લોક કદાચ પોલીસ આપણે આવી જાય તો શું કરવું આપણે. અહીંયા પણ જો નદી આવી જાય દેખાડું. આવી નદી આવી જાય. જુઓ તમે એવું છે મિત્રો. જાય જુઓ તમે આ ને અમે પુલનું કામકાજ ચાલુ. જુઓ તમે અને અહીંયા કંઈ વરિયાળી એવી ને મિત્રો. અહીંયા ફરતી કોઈ ઝાડવા જ છે ને. આપણે રાજકોટમાં ગાર્ડનમાં જ આવી કેવું કરે એ જોવા એવું છે મિત્રો. અહીંયા હાલીને આવું કંઈક સેટુલ ગેટ ને. હવે છે ને આપણે રાજકોટમાં જ આવી સીધા. આ કંઈક આવું છે. જો તમે એવું છે મિત્રો. આપણે બ્લોગની શરૂઆત કરી છે. અહીંયા આવી કંઈક લિમિટ છે. અહીંયા આવો એટલે ધ્યાન રાખજો કાંઈક એવું છે મિત્રો. આપણે જ આવી સીધા રાજકોટમાં. હાલો છે હવે રંજીતભાઈ આમ આગળ હેલા જાય. અરે રંજીતભાઈ એ સાંભળતો નથી એવું છે મિત્રો. હા ભાઈ હારું મજામાં મિત્રો. આપણે આવી ગયા કારના શોરૂમે. તમારો ભાઈ બીજા હારે ગાડી લેવા આવ્યો, બીજું કાંઈ છે નહીં મિત્રો. જો આવા ગાડીના શોરૂમ છે નહીં પણ સેકન્ડ હેન્ડ ગાડીના શોરૂમ છે. રંજીતભાઈ પણ છે હારે. એક બીજા ભાઈને ગાડી લેવાની પણ એને નહીં દેખાડું. ગાડી લઈશું ત્યારે જ દેખાડશું. કઈ ગાડીઓના ખજાના છે. રાજકોટમાં કેરનો રખડતો હતા ને ત્યાં મને એક શોરૂમ જીડ્યો. આમાં હરખું આવે તો અહીં પરચેસ બચત કરવી. પછી ને કંઈ બીજા શોરૂમ મારા જ આવી. જુઓ તમે ગાડીઓ જુઓ એકવાર. આગળ જોઈએ આપણે કઈ ગાડી ગમાડવી છે ને તો તમને કહું. હાલો ત્યાં એખાદી ગાડી ગમાડી લે. ગાડી તો ઘણી છે પણ જોવું પડે ને એવરેજ બેવરેજનું. જુઓ તમે હાલો ત્યાં મિત્રો. અહીંયા ક્રેટા પણ છે. તો તમે જુઓ મિત્રો આપણે લેવાની છે ગાડી સારી. જોઈ પણ સારી એકાદી મળે ને પછી લઈ લેવી. રાજકોટ જુઓ તમે કાંઈ આ બાજુ મિત્રો ઓલામનું ડીએનબી આવેલું છે. ત્યાં મળશે જઈશું નગર અંબો જય બાલાજી. રંજીતભાઈ કઈ ગાડી લેવી આપણે લઈશું એક દિન સમયે. આપણો સમય આવશે. હા મિત્રો સમય આવે ત્યારે ગાડી લેવાની થાય ફાઇનલ. પણ આજ બીજા ભાઈબંધનો સમય છે એ ગાડી લેશે. એ રહે છે એટલે આપણે એન્જોય કરવાની ગાડીમાં મોજ કરો. મિત્રો આપણે આવી ગયા ડીએનબી નીલભાઈના શોરૂમે. જોવો તમે આ નીલભાઈનો શોરૂમ. રંજીતભાઈ એલા જાય છે. નીલભાઈ હોય તો મુલાકાત કરી. સ્કોર્પિયો તો પીડ્યો મિત્રો. હાલો તે જ આવી વાવની ટ્રાફિક છે. નીલભાઈનો સ્કોર્પિયો પીડ્યો મિત્રો. હાલો હા તમારી શોરૂમમાં એનો નથી ના નીલભાઈનો જ છે. એટલે ડીએનબી જોયું પેલા મિત્રો. એનો સ્કોર્પિયો છે. જો આ ડીએનબી. હાલો ધંધે હા તમારી એવું છે મિત્રો. રણજીતભાઈ જો આમ રહ્યા. નીલભાઈ લગભગ લાગતા નથી. વે ગયા છે. જુઓ તમે આ આવું છે. અરે હાલ અંદર ને જવું એટલે એવું છે મિત્રો. જમે છે જમી લે એટલે જ આવી આપણે નીલભાઈ ભાઈ. હાલો ત્યાં મિત્રો આપણે આ કાર ડિટેલિંગમાં આવ્યા હતા, પણ આપણને નીલભાઈનો રિસ્પોન્સ સારો એટલે હાવ નો મળ્યો સારો. આપણે ગયા હતા નીલભાઈ મિત્રો, અને એને કહી દીધું ઠંડે આવજો વિડીયો ઉતારવા. બાકી તો આડેથી ના પાડતા મિત્રો. એવું છે આ નીલભાઈનો શોરૂમ. બાકી તો ઘટિયા માણસ છે નીલભાઈ, મારા અંદાજ એવું છે. સારો તો આપણે ભાગીએ.
હાઈવે ઉપર આપણને મજા ન આવી મિત્રો જરાય એટલે જરાય એવું છે મિત્રો. હાઈવે હવે ધ્યાન રાખીને ટપવું પડશે. હાઈવે ટપને આવ્યા મિત્રો આપણે વિડીયો ઉતારવા એવું હતું. મિત્રો આ રાજકોટમાં કેવો ચોક છે જરાક કોમેન્ટ કરજો. ને અમે દાદા ઊભા જુઓ જો આમ દાદા ઊભા. બાકી તો અહીંયા આટા માર્યું અમે શોરૂમ આટું. આ કંઈક 150 ફૂટ રિંગ રોડ કહેવાય એવું છે મિત્રો. હા બિલ્ડિંગો જ ઊભી નાખી જુઓ તમે. જો અહીંયા એક જ જુઓ તમે. આ એ બિલ્ડિંગ છે મિત્રો. ત્યાં કંઈક ગાડીનું શોરૂમ મળે ને ત્યાં જાવી ત્યાં તો જામી નહીં આપણને. મિત્રો માતાજીને દીવા અગરબત્તી કરી નાખ્યા. આપણે રાજકોટથી આવતા રહ્યા ઘીરે અને વાગી ગયા કેટલા દેખાડું તમને હાલો ત્યાં 8 ને કંઈક 6 કે 7 થઈ છે એવું છે મિત્રો. ઝૂમ કરી નાખું પાછું ઘીરે આવતા રહ્યા અને બ્લોગને આપણે અહીંયા જેમ કરવી નવી નેક્સ્ટ બ્લોગમાં થકી બધાને બાય બાય.